મિત્રો દેશી લાઈફમાં તો ફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો ગઈકાલે જ હોળી ગઈ. અમુક ને મારા જેવાને કાયમી હોરી હોય, અમુકને 12 મહિને આવે, અમુકને 4-6 મહિને આવે, હાયલા રાખે. તો હોરીની વાત આવી ને, તો હોરીની જાર ઉપરથી વરહનું તારણ એક કાઢે બધાય, જે આગળના વડીલ હોય એ, અથવા ગામના 2-5 અગ્રેસર હોય એ, અથવા થોડું ઘણું એનું જ્ઞાન હોય એ. આપણે તો કંઈ જ્ઞાન છે જ નહીં. ઓલું ગે ધંધો કરવાનો ને મોજ આવે ત્યાં કહી દેવાનું. પણ કોઈ કહેતા હોય ઓલી દિશામાં જાર જાય તો સારું વરસ થાય, કોઈ કહેતા હોય ઓલી દિશામાં જાર જાય તો સારું વરસ થાય. તો અમુક ગામમાં ઈશાન દિશામાં જાર જાય, અમુક ગામમાં અગ્નિ દિશામાં જાર જાય. એક જ વરસમાં એક જ ટાઈમે એક હોરી પ્રેગતી હોય. તો એ ગામમાં હોરીની જાર ગઈ તો કદાચ અગ્નિ દિશામાં ગઈ હોય તો નબળું થાય વરસ, ઈશાન દિશામાં ગઈ હોય તો હું વરસ સારું થાય. તો એ બે ગામ બાજુમાં હોય, બે ગામનું એ રીતે હોય તો હું એમાં નિર્ણય લેવો. એટલે હાવ એના ઉપર મહત્વ ના રહીએ. પણ બીજા ઘણા બધા તારણ હોય, કુણી ખીહેર હોય, આ હોય, એ બધાનું સર્વેયું કરી અને બધા જે દેશી તારણ કાઢતા હોય ને એના ઉપર એને પાકો અંદાજ આવતો હોય, કારણ કે એના વર્ષોના અનુભવ બોલતા હોય. ને આપણે એ કંઈ હોય નહીં. 40 વર્ષના આપણી ઉંમર હોય તો 40 વર્ષમાં આપણે 15 હોરીમાં જ હાજર હોય, 10 હોરી ટાઈમે હાજર હોય. બાકી તો 12 ગામને આંતર રખડતા હોય, એટલે એવો કાંઈ અનુભવ જાજા હોય નહીં. એટલે એ ખોટા અખતરા ના કરાય. તો આપણે બે વડીલને એવું પૂછ્યું હતું કે ભાઈ વરહનું શું રહે હોરીની જાર ને આન તેન. તો એની બધા એવું આપણે ખાલી એમ કીધું કે અવારના વરહ માટે આમ થોડુંક એવું લાગે છે કે મીડિયમ વરહ થાય, વરસાદની થોડીક માપે થાય એવું કીધું. બાકી કોઈ આ દુનિયામાં એવો છે જ નહીં કે હું કહી દઉં ને વરસાદ થાય. મેં મરણને મૂંઘાય, 3 વસ્તુ કોઈના હાથમાં છે નહીં. પણ જો કે તોય અનુભવી છે, એ આડા કહેતા હોય કે ભાઈ આ તારીખે વરસાદ થાય, ને આપણે હકીકત ખબર નથી એટલે આપણે એમ કહેવા રહીએ કે બરોબર છે આખી હાસું. એટલે એવું હોય. બાકી વરહ ખોબે ને ધોબે થાય એવું સાંભળી અને એવું માની કે ભાઈ અવાર તો 12 મેઘ ખાંગા તૂટી પડીએ ને 100% વરસાદ છે ને એવું બધું માની અને વાવણી કરી દેવાય. પણ ટૂંકમાં શું છે કે એક જે આ પુરુષોત્તમ મહિનો છે અને 2 જેઠ મહિના છે, એટલે એક અદક મહિનો કહીએ અથવા પુરુષોત્તમ મહિનો કહીએ. અમુક દેહી ગામડામાં આને મુંડી મહિનો કહીએ એવું કહેતા હોય. અને એના ઉપરથી એક કહેવત છે કે જીવર હોય મુંડી મહિનો એ વર ધાન ના કાઢે ડુંડી ને એવી બધી ઘણી બધી કહેવતું છે. પણ એમાં આપણે પડવું નથી. પણ આપણે કાલ હોરી વહી ગઈ ને આજે હજી છે આપણા માટે એક બીજી હોરી. તો એની વાત કરવી પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવું બધું તો હાલ્યું રહીએ. અને આપણે એવડા બધા જ્ઞાની નથી એટલે જ્ઞાન શેર કરાય. તો આપણે આ હોરી છીએ આજે. આપણે એક દી ચણા કાઢવા ગયા હતા ને, તો ત્યાં થયું એવું કે પવનની હોરી કરી ને પવન ઘૂમરા મીંડો ફરવા. પછી આપણે એને મૂકી દીધું અને જમવા વયા ગયા, બાજુમાં લાડવા હતા. તો બપોરે પાછા આવ્યા તો ખેડૂત કે તરબૂચવાળો નીકળ્યો હતો ને, તો અમે અહીંથી એક બટકું કાઢી બોલ ઉવેરીને કાઢીને વેસી નાખ્યું અને એને તરબૂચ લઈ લીધા. મેં મજાનું ખાધા છે ને એની. પછી આપણે કાલ ગયા હતા માર્કેટમાં, તે એક આ બટકું લઈ આવ્યા P218 નંબરનું, ઓલા P208 નંબરનું, સોરી, બરાબર. હવે એને અહીંથી આમ મારી દેવાનું છે, બીજું કાંઈ છે નહીં. આ નંબર આમ બાઈને દેખાય નહીં, એટલે પાછી ફેરે જાય કંઈ એવું થાય તો આપણે સીધું લઈ લેવાનું રહીએ નવું, બરાબર. અને આ પંખાનું મહત્ત્વ શું છે, આનેથી ખાલી ડૂસો સેટો ઉડાડવાનો છે. ઝીણી ભૂકી હોય ને એ આ પંખો ચાલુ હોય ને ત્યાં 7-8 ફૂટ સેટી ઉડે, અને આ પંખો બંધ હોય ત્યાં 5-6 ફૂટ સેટી ઉડે. એટલે 3 ફૂટનો ફેર પડે આ પંખો ચાલુ હોય એટલે. બાકી બીજું કાંઈ બહુ એવું છે નહીં. આ તો ખેડૂને થ્રેસર જોઈને પંખો ના હાલતો હોય ને એટલે એમ કે ઓહો આ પંખો બંધ છે તમારો. બાકી એનાથી કંઈ ચોખ્ખું આવે કે કંઈ ફેર પડે કે ઓરો ઓછો ઉપાડે એ કાંઈ છે નહીં. પણ હવે એ ઓલું ગીએનું એરિયા હાલે છે લોલમ લોલ, તો હાંકવાની. કંપની એવડો પંખો દીધો છે ને ફૂલ્યું નાન તેન દીધું છે, તો પંખો હકાય, એમાં કંઈ વાંધોય નથી. થોડોક ફેર પડે, ડૂસો ચડાવવાનો ને એ થોડુંક ઓછું થાય. તો મિત્રો મળીએ કાલ નવા ખેડૂતની વાડીએ.